ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય કે પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો યોગ દર્શનનું ત્રીજું પાદ વિભૂતિપાદ એનું 49મું સૂત્ર આપણે જોઈ રહ્યા હતા. અને આ સૂત્રની અંદર સત્વ પુરુષાન્યતા ખ્યાતિ માત્રસ્ય સર્વ ભાવ અધિષ્ઠાત્રિત્વમ સર્વ જ્ઞાત્રિત્વમ ચ. તો આ સૂત્રની અંદર બે પ્રકારની સિદ્ધિઓનો ઉલ્લેખ છે કે જ્યારે યોગી માણસ સત્વ પુરુષા અન્યતા ખ્યાતિને પ્રાપ્ત કરી લે છે એવો જો યોગી માણસ છે એને સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ અને સર્વજ્ઞાત્રિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો કાલે આપણે આ સૂત્રના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે સત્વ પુરુષ અન્યતા ખ્યાતિ એટલે શું. સત્વ એટલે બુદ્ધિ, પુરુષ એટલે આત્મા, અન્યતા એટલે જુદું જુદું, ખ્યાતિ એટલે જ્ઞાન. કે બુદ્ધિ અને આત્માનું જુદું જુદું પૃથક જ્ઞાન થવું એને કહેવાય સત્વ પુરુષ અન્યતા ખ્યાતિ. તો જે યોગીને આ ખ્યાતિ પ્રાપ્ત થઈ જાય છે એને સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ. સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ કહેવાય. સર્વભાવ, ભાવ એટલે જે ઉત્પન્ન થયું છે, જે વિદ્યમાન છે એટલે પદાર્થ. સર્વભાવ એટલે સર્વ જેટલા પણ પદાર્થો છે, વસ્તુઓ છે, અધિષ્ઠાત્રિત્વ એનો એ સ્વામી બની જાય છે. આપણે ઘણી બધી વખત કહીએ ને કે આ સંસ્થાના અધિષ્ઠાતા છે, આના અધિષ્ઠાતા છે. તો તેવી જ રીતે એ સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ એને પ્રાપ્ત થઈ જાય છે કે સંસારના જેટલા પણ પદાર્થો છે એમાં એનું સ્વામિત્વ આવી જાય છે. અને બીજી સિદ્ધિ છે સર્વજ્ઞાત્રિત્વમ. અને સંસારના જેટલા પણ પદાર્થો છે એને એ જાણી લે છે. કઈ રીતે જાણે છે એને આપણે વ્યાસ ભાષ્યના માધ્યમથી આ બંને સિદ્ધિઓનું જે સ્વરૂપ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાસ ભાષ્ય છે નિર્ધૂત રજસ તમોમલસ્ય બુદ્ધિસત્વસ્ય પરે વૈશારદ્યે પરસ્યામ વસીકાર સંજ્ઞાયામ વર્તમાનસ્ય સત્વપુરુષાન્યતા ખ્યાતિમાત્ર રૂપ પ્રતિષ્ઠસ્ય સર્વભાવાધિષ્ઠાત્રિત્વમ. તો પેલા અધિષ્ઠાત્રિત્વ છે સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ એને સમજાવવામાં આવે છે કે બુદ્ધિસત્વસ્ય કે એવો યોગી માણસ જેની બુદ્ધિ અત્યારે સત્વ પ્રધાન થઈ ગઈ છે. તો બુદ્ધિસત્વસ્ય યોગીના, સત્વ પ્રધાન જે બુદ્ધિવાળો યોગી માણસ છે, સાથે સાથે એની બુદ્ધિ કેવી છે તો એને એક વિશેષણ આપ્યું છે નિર્ધૂત રજ તમોમલસ્ય. રજ અને તમ રૂપી જે મળ છે એ નિર્ધૂત થઈ ગયા છે, હટી ગયા છે, નીકળી ગયા છે. એટલે એટલી પવિત્ર અને શુદ્ધ બુદ્ધિ થઈ ગઈ છે જે સંપૂર્ણપણે સત્વ પ્રધાન બની ગઈ છે. અને એની અંદર એ યોગી માણસની જે સત્વ પ્રધાન બુદ્ધિ છે એની અંદર જે રજોગુણ અને તમોગુણ રૂપી જે મળ છે એ પણ હટી ગયા છે. પરે વૈશારદ્યે, પરે વૈશારદ્ય એટલે વૈશારદ્ય કહેવાય શુદ્ધતાનું. અને વૈશારદ્યની આગળ એક વિશેષણ છે પરે. પરે એટલે અત્યુત્તમ, અત્યુત્તમ આ શુદ્ધ બની ગઈ છે. સંપૂર્ણપણે એની જે બુદ્ધિ છે એ અત્યારે શુદ્ધ થઈ ગઈ છે, અત્યંત શુદ્ધ બની ગઈ છે. પરસ્યામ વસીકાર સંજ્ઞાયામ વર્તમાનસ્ય. અને અત્યારે યોગીની જે બુદ્ધિ છે એ કેવી થઈ ગઈ છે? પરસ્યામ વસીકાર સંજ્ઞાયામ. પરસ્યામ આયા પણ વિશેષણ છે. વસીકાર સંજ્ઞા કહેવાય વૈરાગ્યને. પરમ અને ઉચ્ચ કોટીના વૈરાગ્યથી યુક્ત છે. વર્તમાનસ્ય સત્વ પુરુષાન્યતા ખ્યાતિ માત્ર રૂપ પ્રતિષ્ઠસ્ય. તો હવે જે યોગી માણસની જે બુદ્ધિ છે એ કેવી બની ગઈ છે? સત્વ પુરુષાન્યતા ખ્યાતિ માત્ર રૂપ પ્રતિષ્ઠસ્ય. એને ખબર પડી ગઈ છે યોગીને કે આ બુદ્ધિ તત્વ
અને જીવાત્મા બંને વસ્તુ સાવ સંપૂર્ણપણે જુદી જુદી છે એવું એને જ્ઞાન થઈ ગયું છે ને આ જ્ઞાન એની બુદ્ધિમાં સ્થિત છે. તો આવો જો યોગી માણસ છે એને સર્વભાવ અધિષ્ઠાત્રિત્વનું પ્રાપ્તિ થઈ છે. તો પહેલાં તો કન્ડિશન બતાવી દીધી કે શું કન્ડિશન હોવી જોઈએ, ત્યારે શું એમાં યોગ્યતા હોવી જોઈએ, શું નિપુણતા હોવી જોઈએ, શું કુશળતા હોવી જોઈએ, ત્યારે એને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એના માટે એક તો બુદ્ધિ છે એ સત્વપ્રધાન હોવી જોઈએ, રજોગુણ અને તમોગુણ રૂપી મળ એની અંદરથી નીકળી જવા જોઈએ, પરવૈશારદ્ય ઉચ્ચ કોટીની શુદ્ધતા બુદ્ધિની અંદર હોવી જોઈએ, વશીકારત્વ એટલે ઉચ્ચ કોટીનું વૈરાગ્ય હોવું જોઈએ. આ બધું જ્યારે એની બુદ્ધિની અંદર વિદ્યમાન હોય ત્યારે એની બુદ્ધિ સત્વપુરુષાન્યતા ખ્યાતિ માત્ર રૂપ પ્રતિષ્ઠસ્ય. તો આવો જે યોગી માણસ છે એની જે ખ્યાતિ છે, જ્ઞાન છે, એ સત્વપુરુષાન્યતા ખ્યાતિ માત્ર બની જાય છે. ત્યારે એને સર્વભાવ અધિષ્ઠાતૃત્વની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સર્વભાવ અધિષ્ઠાતૃત્વ શું છે તો એને ખોલવામાં આવે છે, આગળ સમજાવવામાં આવે છે. સર્વાત્માનો ગુણા વ્યવસાયાત્મકા સ્વામિનમ ક્ષેત્રજ્યમ પ્રતિ અશેષ દૃશ્યાત્મત્વેન ઉપસ્થિતા ઇત્યર્થઃ. તો સર્વાત્મનો ગુણા, તો જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ સર્વાત્મના બધી જગ્યાએ વ્યાપ્ત છે, બધા વસ્તુ પદાર્થોની અંદર વિદ્યમાન છે. તો જેટલા પણ આ બધા જ ગુણો એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણ બે પ્રકારમાં હોય છે. એક તો વ્યવસાયિક રૂપમાં અને વ્યવસાયી રૂપમાં. વ્યવસાય અને વ્યવસાય રૂપમાં આ સંસારની અંદર બધા જે ગુણો છે એ વ્યાપ્ત છે. તો વ્યવસાય કોને કહેવાય અને વ્યવસાયી કેને કહેવાય? તો વ્યવસાય એટલે ઇન્દ્રિયાત્મક અને વ્યવસાય એટલે ભૂતાત્મક. વ્યવસાય એટલે કરણ રૂપમાં, કે જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ આ કરણ રૂપમાં છે. એટલે આપણી જે ઇન્દ્રિયો છે એ પણ આનાથી બન્યું છે. આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણથી જ આપણી ઇન્દ્રિયો બની છે. તો વ્યવસાય એટલે જે ઇન્દ્રિયાત્મક વસ્તુઓ છે, એટલે જે દ્રવ્યો છે જેનાથી આપણે જાણીએ છીએ. કોને જાણીએ છીએ? વ્યવસાય ભૂતાત્મક જે વસ્તુઓ છે. તો કાં તો ગુણ આ જે સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ જે ત્રણેય ગુણ છે કાં તો આ વ્યવસાય રૂપમાં હશે કાં વ્યવસાય રૂપમાં હશે. વ્યવસાય એટલે ઇન્દ્રિયાત્મક, આપણા બધાની જે ઇન્દ્રિયો છે બધા પ્રાણીઓની એ પણ આ ગુણોથી બનેલી છે. અને વ્યવસાય એટલે સંસારની અંદર જેટલા પણ ભૌતિક પદાર્થ દેખાય છે એ પણ આ ત્રણ ગુણોથી જ બન્યા છે. તો આ જે વ્યવસાયિક જે દ્રવ્યો છે અને વ્યવસાયાત્મક જે દ્રવ્યો છે તે સ્વામીનમ ક્ષેત્રજ્યમ પ્રતિ, સ્વામી પ્રતિ. સ્વામી એટલે કોણ સ્વામી? જીવાત્મા. જીવાત્માને એક શબ્દ અહીંયા કહેવામાં આવ્યો ક્ષેત્રજ્ય. ક્ષેત્ર એટલે આપણું જે આ શરીર છે એને ક્ષેત્ર કહેવાય. તો ક્ષેત્ર જે આપણા શરીરને આપણું જીવાત્મા જાણે છે, આની અંદર રહે છે. તો જે જીવાત્મા છે એના પ્રતિ આ વ્યવસાયક ગુણ અને વ્યવસાયાત્મક ગુણ એના પ્રતિ કેવો વ્યવહાર કરે છે? અશેષ દૃશ્યત્વેન ઉપસ્થિતા. એના સામે અશેષ રૂપમાં, એટલે કાંઈ શેષ નથી રહેતું, સંપૂર્ણપણે એના માટે ઉપસ્થિત થઈ જાય છે. જેવી રીતે સેવક હોય સ્વામી પાસે એકદમ ઉપસ્થિત રહે છે કે તમે આદેશ કરો એ મારે કરવું છે, તમે જે આદેશ કરશો, તમે ખાલી સંકેત કરશો એટલે હું કામ કરીશ. તેવી જ રીતે આ જે ત્રણેય ગુણથી આ બધા પદાર્થો બન્યા છે. બે પ્રકારના પદાર્થો છે, વ્યવસાયાત્મક અને વ્યવસાયાત્મક. તો આ બધા જ જે ગુણોથી બનેલા જે આ પદાર્થો છે એ સ્વામી એટલે જીવાત્માના પ્રતિ કેવા બની જાય છે? અશેષ દૃશ્યત્વેન ઉપસ્થિતા, સંપૂર્ણ રૂપે ભોગ્ય રૂપમાં ઉપસ્થિત થઈ જાય છે. ત્યાં કંઈ શેષ નથી રહેતું. એટલે એ બધા ભોગ્ય પદાર્થ એટલે એ સમજવાનું જરૂરી છે કે ઇન્દ્રિય અને ભૌતિક. કારણ કે આના પાછળ શું કહેવામાં આવ્યું હતું કે યોગી ભૂતજયી અને ઇન્દ્રિયજય બની જાય છે. તો જ્યારે ભૂતજયી અને ઇન્દ્રિયજય બને તો આ વસ્તુ એને પ્રાપ્ત થઈ જવાની છે. તો સર્વભાવ અધિષ્ઠાત્રિત્વનો મતલબ છે કે આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે, વ્યવસાયાત્મક એટલે ઇન્દ્રિયાત્મક, વ્યવસાયાત્મક એટલે ભૂતાત્મક, એ બધા એના સામે હાજર થઈ જાય છે. સર્વજ્ઞાત્રિત્વમ. હવે સર્વજ્ઞાત્રિત્વમ શું હોય એને સમજાવવામાં આવે છે. તો સર્વાત્મનામ ગુણાનામ શાંતો ઉદિતા વ્યપદેશ્ય ધર્મત્વેન વ્યવસ્થિતાનામ અક્રમોપારૂઢમ વિવેકજમ જ્ઞાનમ ઇત્યર્થ. તો સર્વજ્ઞાત્રિત્વમ નામની સિદ્ધિ શું છે? તો એના માટે કહેવામાં આવે છે સર્વાત્મનામ ગુણાનામ,
કે જે આ ત્રણેય ગુણ છે સર્વાત્મ છે, બધા પદાર્થોની અંદર વ્યાપ્ત છે. તો એ જે ગુણ છે એ ત્રણ ધર્મોવાળા છે: શાંત ધર્મ, ઉદિત ધર્મ અને અવ્યપદેશ્ય ધર્મ. આ પાછળ પણ ઘણી બધી વખત ચર્ચામાં આવી ગયું છે. શાંત એટલે અતીત, ભૂતકાળ; ઉદિત એટલે વર્તમાન; અવ્યપદેશ્ય એટલે ભવિષ્ય. તો ભૂત ભૂતાત્મક રૂપમાં, વર્તમાન રૂપમાં અને ભવિષ્યના રૂપમાં. તો આ જેટલા પણ સંસારની અંદર આ પદાર્થો છે એની અંદર ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. એ ગુણથી જ આ બધા દ્રવ્યો બન્યા છે. તો એ ગુણની અંદર આ ત્રણેય ધર્મો વિદ્યમાન છે અને વ્યવસ્થિત રૂપથી છે, એવું નહીં જેમ તેમ છે. ઈશ્વરે એની એટલી વ્યવસ્થિત રીતે ગોઠવેલા છે કે આ શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મ રૂપમાં ત્યાં વિદ્યમાન છે. હવે એક વસ્તુ અહીંયા વિશેષ કહેવામાં આવે છે: વ્યવસ્થિતાનામ અક્રમોપારૂઢમ. આ શબ્દ ધ્યાનથી સમજજો કે આપણે જ્યારે વિવેકી બની જાય છે, વિવેકથી યુક્ત થઈ જાય છે, તો આપણને પણ ખબર પડે છે જે પણ વસ્તુ છે એના ત્રણેય ધર્મને આપણે પણ જાણી શકીએ છીએ. વૈજ્ઞાનિક જે માણસ હોય એ પણ જાણે છે, પણ એ કેવી રીતે જાણે છે? સામે કોઈ પદાર્થ છે તો અત્યારે જે વર્તમાનમાં એનો જે ધર્મ છે એને એ જાણે છે. જેવી રીતે સામે મારા સામે ઘટ રાખ્યો છે તો અત્યારે ઘટ વર્તમાન ધર્મમાં છે, એનો શાંત અને અવ્યપદેશ્ય ધર્મ અત્યારે વિદ્યમાન નથી, અપ્રકટ રૂપમાં છે, પણ વર્તમાન રૂપમાં અત્યારે આ છે. તો આપણે જ્યારે કોઈ વસ્તુને જાણીએ છીએ વિવેકપૂર્વક, તો એનો એક ક્રમ હોય છે કે અત્યારે આ વસ્તુ અવ્યપદેશ્ય છે, હવે આ વર્તમાનમાં આવી અને આના પછી હવે આ તૂટી ગઈ, એટલે હવે આ ભૂતકાળમાં વહી ગઈ. તો એક ક્રમ હોય છે. શું ક્રમ હોય છે? ભવિષ્ય, વર્તમાન અને ભૂત. પાછળ પણ મેં સમજાવ્યું હતું. ભવિષ્ય એટલે અવ્યપદેશ્ય ધર્મમાં જે વસ્તુ છે એ વર્તમાનમાં આવે, વર્તમાનથી પછી અતીતમાં શાંત થઈ જાય, નષ્ટ થઈ જાય, તો એને કહેવાય ભૂતકાળ. તો ભવિષ્ય, વર્તમાન અને ભૂત આ એક ક્રમ હોય છે. આપણે ક્રમથી બધી વસ્તુને જાણતા હોય છે. પણ જ્યારે આ યોગીને સર્વજ્ઞાતિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે અક્રમોપારૂઢમ, વગર ક્રમના એને બધું જ્ઞાન થઈ જાય છે. વગર ક્રમના એટલે એના સામે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય ધર્મ એક સાથે જ્ઞાન થતા હોય. આપણે એનું ઉદાહરણ ના આપી શકીએ. જેવી રીતે ઈશ્વર જાણતો હોય, ઈશ્વરને જેવી રીતે બધા પદાર્થોને અંદર જે શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મ છે એને સાફ સાફ ચોખ્ખા દેખાતા હોય છે. તો તેવી જ રીતે જે યોગી માણસને સર્વજ્ઞાતૃત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, એને સંસારની અંદર જેટલા પણ પદાર્થ છે, જ્યારે એ પદાર્થને જોશે, સામે જોવે, તો એ પદાર્થમાં એને શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય એટલે એનું ભૂતકાળ પણ એને દેખાય છે, વર્તમાન પણ જોઈ રહ્યો છે અને ભવિષ્ય પણ દેખાય છે. એટલે એકદમ એવું નહીં, અનુમાનથી નહીં, એકદમ ચોખ્ખું દેખાય છે. આપણે તો અનુમાનથી જાણતા હોય કે અત્યારે આ વસ્તુ આટલી છે, આટલા સમય પહેલાં આવી હતી, અનુમાન કરીએ છીએ આપણે. પણ એને જે એ દ્રવ્યની અંદર જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ જે ત્રણેય ગુણ છે, એના જે શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મ છે એને સાક્ષાત સામે દેખાય છે, અનુમાનથી નહીં. વસ્તુ જોતો હોય તો એ એને સામે ત્રણેય એના સ્થિતિ દેખાતી હોય કે આ ક્યારે ઉત્પન્ન થઈ અને કેટલા સમય પછી આ નષ્ટ થઈ જશે, કેટલી ગતિથી આ નષ્ટ થાય છે, એ પ્રમાણે એને એકદમ પાકું જ્ઞાન હોય કે આટલા સમય પછી આ શાંત થઈ જશે. તો વિવેકજમ જ્ઞાનમ ઇત્યર્થ. તો આ વિવેક જ જ્ઞાન કહેવાય. પાછળ પણ આવ્યું હતું વિવેક જ જ્ઞાનમ. વિવેક જ જ્ઞાનમ એટલે વિવેકથી જે ઉત્પન્ન થાય એને કહેવાય વિવેક જ જ્ઞાન. એશા વિશોકા નામ સિદ્ધિ. તો આ જે સર્વજ્ઞાતૃત્વ છે એને વિશોકા નામની સિદ્ધિ પણ કહેવામાં આવે છે. તો ટીકાકાર બે પ્રકાર કહે કે સર્વભાવ અધિષ્ઠાતૃત્વ અને સર્વજ્ઞાતૃત્વ, બંને સિદ્ધિઓને વિશોકા નામથી કહે છે અમુક ટીકાકારો, અને અમુક ટીકાકારો સર્વજ્ઞાતૃત્વ સિદ્ધિને ખાલી વિશોકા નામથી ઉચ્ચારિત કરે છે. તો આપણે બંને લઈ શકીએ, એક પણ લઈએ તો કંઈ વાંધો નથી. તો એશા વિશોકા નામ સિદ્ધિ. તો આ વિશોકા નામની જે સિદ્ધિ છે સર્વજ્ઞાતૃત્વ, યામ પ્રાપ્ય યોગી સર્વજ્ઞ ક્ષીણ ક્લેશ બંધો વશી વિહરતી. તો જ્યારે યોગીને આ વિશોકા નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે આ સિદ્ધિને પ્રાપ્ત કરીને યોગી માણસ સર્વજ્ઞ બધું જાણી લે છે. કારણ કે આપણે શું જાણતા હોય છે, આપણે એક વિચાર કરીએ કે ગમે એ આપણે કોઈ ડૉક્ટર લાઇનમાં હોય, એન્જિનિયરમાં હોય, કોઈ આયુર્વેદિક ભણતું હોય, કોઈ
વ્યાકરણ ભણતો હોય, ગમે એ વિષયમાં એ અધ્યયન કરતો હોય, તો ત્યાં એ શું જાણતો હોય છે? તો ત્યાં આપણે હાવ સૂક્ષ્મતાથી વિચાર કરીએ ને તો શાંત, ઉદિત અને અવ્યપદેશી આ ધર્મોને જ જાણતા હોય છે. એ કેવી રીતે બન્યું, કેટલા સમય પહેલાં બન્યું, કેવી રીતે નષ્ટ થાય છે, શા માટે બન્યું, રોગી છે તો આ રોગીની અંદર રોગ કેવી રીતે આવ્યો, આના પહેલાં શું સ્થિતિ હતી, વર્તમાનમાં એની શું કન્ડિશન છે, દવા દીધા પછી આ રોગ કેવી રીતનો થઈ જાય છે. જે એન્જિનિયર માણસ હોય, જે વિષયમાં હોય, ત્યાં પણ એ શાંત, ઉદિત અને અવ્યપદેશી ધર્મના અનુસાર જ બધું કાર્ય કરતું હોય. તો આ સંસારની અંદર જેટલા પણ કાર્યો છે એની અંદર આ 3 ધર્મો વિદ્યમાન હોય છે. અને જે માણસ આની અંદર કુશળ બની જાય છે એ ક્ષેત્રની અંદર કુશળ બની જાય છે. આપણે જે કુશળ દેખાય, માની લો કોઈ રાજનીતિમાં છે તો રાજનીતિમાં જે કુશળ દેખાતા હોય એને ત્યાં આનો અભ્યાસ થઈ ગયો, એને આમ મતલબ ધારીને આવો અભ્યાસ ન કર્યો હોય કે આમાં શાંત, ઉદિત અને અવ્યપદેશીય ધર્મ, પણ એના વ્યવહારની અંદર જ આ આવી ગયું હોય. એ જાણી લેતા હોય રાજનીતિમાં છે તો રાજનીતિની શું સ્થિતિ છે, કેટલા સમય સુધી આવી સ્થિતિ રહેવી જોઈએ, આ યોજનાઓ છે, રાજનીતિની અંદર કેવા વિચારધારા હોવી જોઈએ, શું બોલવું જોઈએ, શું બોલવાથી એનો શું પ્રભાવ પડશે. તો જ્યાં પણ શાંત, ઉદિત અને અવ્યપદેશીય રૂપમાં જે વિચાર કરતા હોય, આપણે બધા જ સૂક્ષ્મતાથી વિચાર કરી શકીએ છીએ. પણ જ્યાં પણ આપણે કાર્યરત હોઈએ છીએ ત્યાં આપણે શું કરીએ છીએ વાસ્તવમાં? તો આપણે ક્યાંક ના ક્યાંક આ 3 ધર્મોને અંદર જ આપણે વિચરણ કરતા હોઈએ છીએ. જ્યારે યોગી માણસને આ 3 ધર્મ પ્રાપ્ત થઈ ગયા હોય તો જે પદાર્થ, જે વસ્તુ, જે વિષયમાં પોતાની બુદ્ધિ લગાડે એને સ્પષ્ટ થઈ જાય છે, સર્વજ્ય થઈ જાય છે. તો સર્વજ્ય થયા પછી શું થાય છે? ક્ષીણ ક્લેશ બંધનો. તો એને જે ક્લેશ અને બંધન, ક્લેશ ક્ષીણ થઈ જાય છે અને જે કર્મોનો બંધન છે એ પણ ક્ષીણ થઈ જાય છે. વસી વિહરતી, અને વશમાં રહીને વિચરણ કરે છે. એવું નથી કે એને બધું સર્વજ્ય બની ગયો તો હવે કંટ્રોલમાં નહીં રહેશે, એને બધું પ્રાપ્ત છે છતાં પણ એ નિયંત્રણમાં હશે, પોતાના નિયંત્રણને નહીં ખોશે. નિયંત્રણમાં થઈને જ આખા સંસારની અંદર એ વિચરણ કરશે, બધા કાર્યો કરશે. એની અંદર અનિયંત્રણ કોઈ દિવસ નહીં આવે. અમુક વખત એમ આવે કે ભાઈ વિવેક જ નામની આ સર્વજાત્રિત્વ અને સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ પ્રાપ્ત થઈ ગયું છે તો હવે અનિયંત્રિત થઈ જશે. આપણે ઘણી બધી વખત જોતા હોય કોઈ માણસને પુષ્કળ ધન પ્રાપ્ત થઈ જાય, કોઈ માણસને કોઈ ખેલની અંદર સારી વિજય પ્રાપ્ત થઈ જાય, ગમે એ સફળતા મળી જાય તો એ અનિયંત્રિત થઈ જાય છે, એની અંદર અહંકાર આવી જાય છે. પણ યોગી માણસ વશમાં, કંટ્રોલમાં, નિયંત્રણમાં રહે છે. અને બીજો અર્થ આપણે કરી શકીએ વશી વિહરતી, એટલે બધી વસ્તુઓને વશમાં કરીને વિચરણ કરે છે. એને આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે, પ્રાણી છે, એના વશમાં હોય છે. એ જેવી રીતે એની સાથે વ્યવહાર કરવા ઈચ્છે છે એવી રીતે કરી શકે છે, એના વિરુદ્ધ કોઈ આચરણ ન કરી શકે એવી એને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એવું અહીંયા પર વ્યાસ ભાષ્યમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે 50મું સૂત્ર છે અને આ સૂત્રની અંદર હવે મોટી મોટી સિદ્ધિ બતાવી દીધી, મહાસિદ્ધિઓ આવી હતી 8 પ્રકારની, અણિમા, અમણિમા, ગરિમા, લઘિમા આદિ આ બધી આવી હતી. એના પછી કાય સંપત આવ્યું હતું, પછી અનભિઘાત આવ્યું હતું કે આ જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ એના જે ધર્મો છે એ એને રોકી ન શકે. ભૂત, પંચમહાભૂત છે એના જે ધર્મો છે એ એવા યોગી માણસને ન રોકી શકે એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એના પછી સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ, બધા જે સંસારના પદાર્થો છે એમાં એને સ્વામિત્વ પ્રાપ્ત થઈ ગયું, બધી વસ્તુને એને જાણવાનું સામર્થ્ય આવી ગયું. તો આટલી બધી વિશેષ ઉચ્ચ કોટીઓની મહાસિદ્ધિઓ એને પ્રાપ્ત થઈ ગઈ છે. તો હવે એને શું પ્રાપ્ત કરવાની જરૂર છે? બધું તો પ્રાપ્ત થઈ ગયું છે. તો આના પછી 50મા સૂત્રની અંદર કહેવામાં આવ્યું છે તદ્વૈરાગ્યાદપી દોષ બીજક્ષયે કૈવલ્યમ. તો સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. વૈરાગ્યાદપી દોષ બીજક્ષયે કૈવલ્યમ. તો તદ વૈરાગ્યાદપી, એનાથી પણ વૈરાગ્ય થઈ જાય. કેનાથી વૈરાગ્ય? તો છેલ્લી ઊંચામાં ઊંચી સિદ્ધિ કઈ હતી? વિશોકા નામની, સર્વજ્યાત્રિત્વ, સર્વભાવ અધિષ્ઠાત્રિત્વ. એનાથી પણ જેને વૈરાગ્ય થઈ જાય છે. તો હવે ત્યાં વૈરાગ્ય કેવી રીતે થાય? કારણ કે બધું એને જાણવા માંડે છે, જે આપણે એને જાણવું છે એ જાણી શકે, જે મેળવવું છે એ મેળવી શકે. હવે બધું એના નિયંત્રણમાં છે. ભૂત જય બની ગયો છે, ઇન્દ્રિય જય બની ગયો છે, પ્રકૃતિ એને વશમાં છે, કાર્ય જગત એના વશમાં છે.
જે એને બનાવવું હોય એ બનાવી શકે, જે જાણવું હોય એ જાણી શકે, જે ભોગવું હોય એ ભોગવી શકે. તો આટલી બધી વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ છે, તો આનાથી એને વૈરાગ્ય કેવી રીતે થઈ શકે? તો એ આગળ વ્યાસભાષ્યની અંદર આપણે સમજશું કે આનાથી કેવી રીતે એને વૈરાગ્ય પ્રાપ્ત થશે. તો તદ વૈરાગ્યાદપી, આનાથી પણ જેને વૈરાગ્ય થઈ જાય છે, એટલે આ જેટલી ઉચ્ચ પ્રકારની બધી જ સિદ્ધિઓ જે કહેવામાં આવી છે અત્યાર સુધીની, એ બધી જ સિદ્ધિઓથી અને જે છેલ્લી ઉચ્ચામાં ઊંચી જે સિદ્ધિ કહેવામાં આવી છે એને આપણે લઈ લઈએ તો બાકી તો નિમ્ન ગણાય, એ બધી તો હમણાં જ છૂટી જાય. તો જે ઉચ્ચ કોટીની વિશોકા નામની જે સિદ્ધિ છે એનાથી પણ જેને વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય. દોષ બીજ ક્ષયે, અને જ્યારે એનું દોષનું જે બીજ છે, જે દોષ થાય છે, ભૂલ થાય છે, એનું જે બીજ, બીજ એટલે સંસ્કાર, આપણે સંસ્કારોને આપણા જે સંસ્કારો છે એના હિસાબે જ આપણે બધા ભૂલ કરીએ છીએ, ખોટા કર્મો કરીએ છીએ. તો એ જે સંસ્કારરૂપી બીજ છે એનું ક્ષય એટલે નાશ થઈ જાય, ત્યારે એને કૈવલ્ય પ્રાપ્ત થાય છે. તો જેને કૈવલ્ય સુધી પહોંચવું હોય એને આ બધી સિદ્ધિઓ છોડવી પડશે. શા માટે છોડવી પડશે, કેવી રીતે છોડી શકે છે? તો આપણે વ્યાસભાષ્યના માધ્યમથી આને સમજીએ. તો વ્યાસભાષ્યમાં સમજાવવામાં આવ્યું છે કે યદા અસ્ય એવમ ભવતી ક્લેશ કર્મ ક્ષયે, કે જ્યારે યોગી માણસના ક્લેશ અને કર્મ ક્ષય થઈ જાય છે ત્યારે આવું બને છે. કેવું બને છે? સત્વસ્ય અયમ વિવેક પ્રત્યયો ધર્મ. હવે જે વિવેક ખ્યાતિ એને પ્રાપ્તિ થઈ હતી, વિવેક પ્રત્યે એટલે જ્ઞાન, વિવેક જ્ઞાનની જે પ્રાપ્તિ થઈ હતી. વિવેક જ્ઞાન એટલે શું? સત્વ પુરુષ અન્યતા ખ્યાતિ, મોટામાં ઊંચું વિવેક જ્ઞાન છે. આનાથી ઊંચું કોઈ જ્ઞાન નથી કે ભાઈ બુદ્ધિ અને જીવાત્મા બંને એકદમ એને જુદા જુદા પૃથક સાવ ચોખ્ખા દેખાય છે. આ મોટામાં મોટું ઊંચામાં ઊંચું વિવેક જ્ઞાન છે. એ કોનું છે? તો સત્વસ્ય અયમ, આ બુદ્ધિનું છે. વિવેક જ્ઞાન કોનું છે? આપણે વિવેક જ્ઞાન ક્યાં કરીએ છીએ, ક્યાં પ્રાપ્ત થાય છે? બુદ્ધિની અંદર પ્રાપ્ત થાય છે, અને બુદ્ધિના માધ્યમથી આપણને વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો ક્લેશ કર્મ ક્ષયે યદા અસ્ય એવમ ભવતી, ક્લેશ અને કર્મ આ બંનેનું જ્યારે ક્ષય થઈ જાય છે, વિનાશ થઈ જાય છે, ત્યારે એને વિવેક પ્રત્યેનો ઉદય થાય છે, વિવેક પ્રત્યેની ઉત્પત્તિ થાય છે. પણ આ બુદ્ધિની અંદર ઉત્પન્ન થાય છે અને બુદ્ધિના માધ્યમથી થાય છે. આ બુદ્ધિનો ધર્મ છે. આ વસ્તુ ધ્યાનથી સમજજો કે જે વિવેક પ્રત્યે વિવેક જ્ઞાન છે, આ કોનો ધર્મ છે? સત્વસ્ય. સત્વસ્ય એટલે બુદ્ધિનો. આ વિવેક પ્રત્યે જે ધર્મ છે, વિવેક જ્ઞાન જે ધર્મ છે, આ બુદ્ધિનો ધર્મ છે. સત્વમ ચ હેય પક્ષે ન્યસ્તમ, અને આ પાછળ પણ ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે કે જે સત્વ છે, બુદ્ધિ છે, આ હેય પક્ષમાં, હેય પક્ષે છે. હેય એટલે ત્યાજ્ય છે, નિમ્ન છે. એ કોઈ ઉચ્ચ કોટીનું અને કોઈ નિમ્ન. તો આપણે સારું મેળવવા માંગતા હોય, જે નિમ્ન કોટીનું હોય, નિમ્ન ક્વોલિટીનું હોય, એને આપણે છોડી દઈએ છીએ. તો જે સત્વ છે, બુદ્ધિ છે, એ હેય પક્ષે ન્યસ્તમ, એ ત્યાજ્ય પક્ષમાં પહેલાં જ એને કહી દેવામાં આવ્યું છે કે જે બુદ્ધિ છે હેય પક્ષમાં છે. તો બુદ્ધિ અને જીવાત્મા બે વસ્તુ છે, બંનેનું એને ધ્યાન કરી લીધું છે. પણ જે બુદ્ધિ છે એ હેય પક્ષ છે, ત્યાજ્ય પક્ષમાં આવે છે, અને જીવાત્મા ત્યાજ્ય પક્ષમાં નથી આવતો. તો બુદ્ધિ શા માટે ત્યાજ્ય પક્ષમાં આવે છે? કોઈ બતાવી શકે છે? પાછળ પણ ઘણી બધી વખત ચર્ચા આવી ગઈ છે કે જે આપણી બુદ્ધિ છે એ ત્યાજ્ય છે અને જીવાત્મા છે એ ગ્રાહ્ય છે. हाँ गीताबेन जी आचार्य जी नमस्ते जी। क्योंकि वो भी प्रकृति का एक हिस्सा है, बुद्धि भी सत्वरज तम से बना हुआ होने से। जी 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 બીજું કોઈ? પાછળ ઘણા બધા ગુણ વૈતરિક ગુણોથી પરે, ગુણ વૈતૃષ્ણ્ય નહીં, ગુણ વૈતૃષ્ણ્યથી તો એ તો વૈરાગ્યવાળી વાત આવી ગઈ. મેં બુદ્ધિનું કહું છું કે જે બુદ્ધિ છે એ હેય પક્ષમાં શા માટે છે, કયા કયા કારણો હોઈ શકે છે, એ કારણોના હિસાબે આપણે બુદ્ધિને ત્યાજ્ય પક્ષમાં રાખી શકીએ છીએ કે આ ત્યાજ્ય પક્ષમાં છે. તો એક તો તમે કીધું કે આ સત્વગુણ રજોગુણ પ્રકૃતિથી બનેલી છે. બીજું અથર્વ મુનિજી, નરેશભાઈ? પરિણામીની છે એવું કંઈક તો આવે છે. પરિણામીની છે એટલે પરિણામશીલ છે. બિલકુલ. તો અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે હેય પક્ષ ન્યસ્તમ. શા માટે? તો બોલે પુરુષશ્ચ અપરિણામિની, જે પુરુષ છે, જીવાત્મા છે, એ અપરિણામી છે. હા પ્રહલાદભાઈ. આચાર્યજી, બુદ્ધિ જે છે એ
જીવાત્માની સાથે જોડાયેલી છે, અને જ્યારે મુક્તિમાં જીવાત્મા એકલો જ જાય છે, એની સાથે કશું જ જતું નથી, એટલા માટે બુદ્ધિ ત્યાજ્ય છે. એટલા માટે બુદ્ધિ ત્યાજ્ય છે. તો પાછળ પર પ્રથમ પાદની અંદર આ બધી વસ્તુ આવી હતી. અહીંયા પાછી એને જ વર્ણન કરવામાં આવે છે કે પુરુષ ચ અપરિણામિની, જે જીવાત્મા છે એ અપરિણામિની છે, એની અંદર કંઈ પરિવર્તન નથી થતું. પણ બુદ્ધિ કેવી છે? પરિણામિની છે, એની અંદર પરિવર્તન થતા હોય. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણની અંદર પરિવર્તન થતા હોય. ક્યારેક સત્વ પ્રધાન, ક્યારેક રજ પ્રધાન, ક્યારેક તમો પ્રધાન. તો આપણી જે બુદ્ધિ તત્વ છે એ પરિણામી છે, અને જે જીવાત્મા છે એ અપરિણામિની છે. શુદ્ધ, જે જીવાત્મા છે એ શુદ્ધ છે, અને જે બુદ્ધિ છે એ અશુદ્ધ છે. શા માટે? એની અંદર ખોટા સંસ્કારો, મલિન સંસ્કારો, મલિન કર્મો પણ એની અંદર જ રહેતા હોય છે, તો અશુદ્ધ પણ છે. તો ચિત્તિશક્તિ અપરિણામિની અપ્રતિસંક્રમા, જે પાછળ આવ્યું હતું કે અપ્રતિસંક્રમા, જે ચિત્તિશક્તિ છે, જીવાત્મા છે, એ કોઈનાથી સંગ નથી કરતી, બિલકુલ જુદી હોય છે. મિશ્રણ નથી થતું. પણ જે બુદ્ધિ તત્વ છે એનું કર્મો સાથે, કર્માશય સાથે મિશ્રણ થાય છે. તો આપણો જીવાત્મા છે એ સંપૂર્ણપણે શુદ્ધ છે, અપરિણામિની છે, નિત્ય છે. તો આ બધા કારણોથી જે બુદ્ધિ છે એ ત્યાજ્ય છે, અને જીવાત્મા છે એ ગ્રાહ્ય છે. મતલબ જીવાત્માને આપણે પ્રાપ્ત કરવો જોઈએ, સાક્ષાત્કાર કરવું જોઈએ. શુદ્ધો અન્ય સત્વાદ ઇતિ, તો સત્વથી જુદી છે. જે સત્વ અન્ય સત્વાદ એટલે જે જીવાત્મા છે, સત્વાદ અન્ય, બુદ્ધિથી જુદો છે, અલગ છે. તો હવેથી તો પાકું થઈ ગયું કે જે વિવેક જ્ઞાન છે, વિવેક જ્ઞાન એટલે સત્વ પુરુષ અન્યતા ખ્યાતિ, અને સત્વ પુરુષ અન્યતા ખ્યાતિના કારણે જ એને યોગીને સર્વ ભાવ અધિષ્ઠાત્રિત્વ અને સર્વજ્ઞાત્રિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી, વિશોકા નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. વિવેક પ્રત્યેનું કારણ હતું, અને વિવેક પ્રત્યે વિવેક જ્ઞાન બુદ્ધિનો ધર્મ છે, અને બુદ્ધિ કેવી છે? વિનાશશીલ છે, હેય પક્ષમાં છે, ત્યાજ્ય છે. તો આવી રીતે યોગીને શું ખબર પડે છે કે આ બધું તો ત્યાજ્ય છે, વિનાશશીલ છે. તો એનાથી પણ એને વૈરાગ્ય થઈ જાય છે. જ્યારે એને બુદ્ધિથી જ વૈરાગ્ય થઈ ગયું, જે વિવેક ખ્યાતિ હતી, ઉચ્ચ કોટીની વિવેક ખ્યાતિ, એનાથી પણ એને વૈરાગ્ય થઈ જાય છે, વિરક્તિ થઈ જાય છે. એવમ અસ્ય તતો વિરજ્યમાનસ્ય, તો આવી રીતે એને જે વિશોકા નામની જે સિદ્ધિ છે એનાથી વિરજ્યમાનસ્ય, વિરક્ત થઈ જાય છે, વૈરાગ્ય થઈ જાય છે. યાની ક્લેશ બીજાની, ક્લેશના જે બીજ છે, જે દોષ બીજ આવ્યું હતું ને, દોષ બીજ, દોષ એટલે ક્લેશ, ક્લેશના જે બીજ છે, ક્લેશના બીજ કોણ છે? સંસ્કાર. તો દગ્ધ શાલી બીજ કલ્પાની અપ્રસવ સમર્થાની તાની સહ મનસા પ્રત્યસ્તમ ગચ્છતિ. તો આ પણ પ્રથમ પાદની અંદર આવી ગયું હતું કે દગ્ધ શાલી બીજ, શાલી કહેવાય ચોખા હોય ને એને કહેવાય, શાલી નામના તંડુલ હોય, ચાવલ હોય, ચોખા. તો દગ્ધ શાલી બીજ, જેવી રીતે જે તંડુલ છે, ચાવલ, ચોખા છે, એના જે બીજ છે એ જ્યારે દગ્ધ થઈ જાય ત્યારે એ ઉગી ન શકે, એની અંદર પ્રસવ ધર્મનો નાશ થઈ જાય છે. કલ્પાની અપ્રસવ ધર્મ, અપ્રસવ સમર્થાની, હવે એ પ્રસવ યોગ્ય નથી. હવે જે બીજ છે એ ઉત્પન્ન ન થઈ શકે, ઉગી ન શકે. તો જે ક્લેશના જે બીજ છે, સંસ્કારો છે, એ કેવા થઈ ગયા છે? દગ્ધ બીજ બની ગયા છે. તાની સહ મનસા પ્રત્યસ્તમ ગચ્છતિ, અને હવે આ કેવી અવસ્થાનું વર્ણન આવે છે? જીવન મુક્ત અવસ્થાનું. હવે આ યોગી માણસની કેવી અવસ્થા બની ગઈ છે કે શરીરમાં છે પણ હવે જીવન મુક્ત બની ગયો છે. આ છેલ્લું જીવન છે એનું. હવે આના પછી એના જે આ સંસ્કારો જે દગ્ધ બીજ થઈ ગયા છે, ક્લેશ જે દગ્ધ બીજ થઈ ગયા છે પણ વર્તમાન છે, એના બુદ્ધિની અંદર, ચિત્તની અંદર એ વિદ્યમાન છે. હવે જે દગ્ધ બીજ રૂપમાં વિદ્યમાન છે, જ્યારે એ હવે આ શરીર મૂકીને જ્યારે એ મોક્ષમાં જશે ત્યારે મનની સાથે એ જે સંસ્કાર છે, દગ્ધ બીજ થઈ ગયા છે, પ્રત્યસ્થમ ગચ્છંતી, પ્રલયમાં પ્રકૃતિમાં એનો વિલય થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. નષ્ટ થઈ જાય એટલે પ્રકૃતિનો અંદર એનો લય થઈ જાય છે. તેષુ પ્રલિનેષુ પુરુષ પુનરિદમ ત્રાપત્રયમ ન ભુંક્તે. આ વાક્ય અત્યંત વિશેષ છે. તેષુ પ્રલિનેષુ, જ્યારે આ જે ક્લેશ છે અને ક્લેશના જે બીજ છે એટલે જે સંસ્કારો છે, એ જ્યારે, કયા સંસ્કારો? જે ક્લેશના કારણો છે, એ બધા જ્યારે દગ્ધ બીજ બની જાય છે અને મનની સાથે મૂળ પ્રકૃતિની અંદર એનો વિલય થઈ જાય છે, ત્યારે જે આ પુરુષ પુનરિદમ તાપત્રયમ ન ભૂંગતે, 3 પ્રકારનો તાપનો એ ભોગ નથી કરતો. એટલે 3 પ્રકારના દુઃખથી છૂટી જાય છે. 3 પ્રકારના દુઃખ કયા કયા છે?
તો એ બધાએ સાંભળેલા જ હશે. આપણે 3 વખત શાંતિ શાંતિ શાંતિનું ઉચ્ચારણ કરીએ છીએ, અનેકત્ર આપણે ઉચ્ચારણ કરતા હોય છે. તો આધ્યાત્મિક દુઃખ, આધિભૌતિક और આધિદેવિક, આ 3 પ્રકારના દુઃખ પછી ભોગતો નથી, એનાથી બચી જાય છે. પણ જીવન મુક્ત જ્યાં સુધી હોય, શરીર હોય ત્યાં સુધી તેનો આધિદેવિક જે દુઃખ છે એને તો મળવાના જોઈએ, એનાથી બચી નથી શકવાનો. ભૂખ પ્યાસ ને એ બધું તો લાગવાનું જ છે. પણ જ્યારે આ શરીરથી પણ મુક્ત થઈ જાય છે, નિતાંત મુક્ત બની જાય છે, ત્યારે એનું જ્યારે આ મન પ્રકૃતિમાં લય થઈ જાય છે, એના પછી આ 3 પ્રકારના દુઃખ એને કોઈ દી પ્રતાડિત નથી કરતા, દુઃખ નથી આપતા. આ 3 પ્રકારના દુઃખોથી નિતાંત મુક્ત થઈ જાય છે. 36,000 વાર સૃષ્ટિનો ઉત્પત્તિ અને પ્રળય થાય ત્યાં સુધી આ 3 પ્રકારના દુઃખોથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે. તદ એતેષામ ગુણાનામ મનસી કર્મ ક્લેશ વિપાક સ્વરૂપેણ અભિવ્યક્તાનામ ચરિતાર્થાનામ પ્રતિપ્રસવે પુરુષસ્ય અત્યંતિકો ગુણવિયોગઃ કૈવલ્યમ. તો કૈવલ્ય શું છે? તો એનું કૈવલ્યનું વર્ણન કરવામાં આવે છે. તદ એતેષામ ગુણાનામ, કે આ જે ગુણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, મનસી કર્મ ક્લેશ વિપાક સ્વરૂપેણ અભિવ્યક્તાનામ. હવે આપણે સંસારની અંદર ઘણા બધા પદાર્થોનું અત્યાર સુધી વર્ણન જોયું છે કે આ બધા પદાર્થો છે એ 3 ગુણોથી બન્યા છે. હવે એનાથી પણ સૂક્ષ્મ વાત અહીંયા સમજાવવામાં આવે છે કે આપણા મનની અંદર જે ક્લેશ, કર્મ અને વિપાક એટલે કર્માશય જે સ્વરૂપમાં વિદ્યમાન છે એ કયા રૂપમાં છે? ગુણ રૂપમાં છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ રૂપમાં વિદ્યમાન છે. આપણું મન પણ આ 3 ત્રિગુણાત્મક છે. અને આ મનની અંદર જે સંસ્કારો, ક્લેશ, કર્માશય ને આ બધું વિદ્યમાન છે, અભિવ્યક્ત થાય છે, આ પણ ગુણ રૂપમાં જ વિદ્યમાન છે. ચરિતાર્થાનામ પ્રતિપ્રસવે, હવે જે યોગી માણસ છે એને એના મનની અંદર એનું મન ત્રિગુણાત્મક છે. હવે જે ગુણોનું પ્રયોજન શું હતું? કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે ગુણોનું પ્રયોજન છે કે જીવાત્માને ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરાવી. તો હવે જે ત્રિગુણાત્મક એનું મન છે, મનની અંદર જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, હવે એ ચરિતાર્થ થઈ ગયા છે. એટલે એનું જે કાર્ય હતું એ પૂર્ણ થઈ ગયું છે. તો પ્રતિપ્રસવે, હવે એનો પ્રસવ નહીં થશે, તો હવે એ મતલબ કઈ કાર્ય નહીં કરી શકે. એનું જે કાર્ય હતું પૂરું થઈ ગયું. આપણે કોઈને કાર્ય આપીએ કે ભાઈ તમે આટલા સમયમાં આ કરી લ્યો, તો એનું કાર્ય થઈ ગયું એટલે એ મુક્ત થઈ ગયું એનાથી. તો તેવી જ રીતે આ 3 ગુણનું કાર્ય હતું કે જીવાત્માને ભોગ અને અપવર્ગની સિદ્ધિ કરાવી. તો જે ત્રિગુણાત્મક આપણું મન છે, મનની અંદર જે ગુણ છે એ ચરિતાર્થ થઈ ગયા, એનું જે કાર્ય હતું એ પૂર્ણ થઈ ગયું. તો હવે એ પ્રતિપ્રસવ નહીં થાય. હવે પાછું એ ત્રિગુણાત્મક મન નહીં બને, ચિત્ત નહીં બને. પુરુષસ્ય આત્યંતિકો ગુણ વિયોગ, તો એક વસ્તુ સમજાવવામાં આવી છે. પુરુષસ્ય આત્યંતિક, એક વિશેષણ દેવામાં આવ્યું, અત્યંત, તો ગુણથી વિયોગ થઈ જાય છે. તો પુરુષ એટલે જીવાત્માનો આ 3 ગુણથી અત્યંત વિયોગ થઈ જાય છે. અત્યંત એટલે સંપૂર્ણપણે વિયોગ થઈ જાય છે, થોડોક નહીં, સંપૂર્ણપણે વિયોગ થઈ જાય છે. જ્યારે એ શરીરની અંદર બંધનમાં હતો, જીવન મુક્ત હતો, સમાધિકાળમાં એવી સ્થિતિની અંદરથી તો એ ગુણથી વિયોગ થાય છે. સંપૂર્ણપણે અહીંયા ગુણથી વિયોગ નહોતો. પણ હવે જ્યારે એનું આ શરીર જીવન મુક્ત પછી હવે મોક્ષનો અધિકારી બની જાય છે, આ શરીરને પણ એ છોડી દેશે. એના પછી હવે આ જે 3 પ્રકારના ગુણ છે એનાથી આત્યંતિક ગુણ વિયોગ થઈ ગયો છે. અને જે આપણે સૂક્ષ્મતાથી કહી તો જે આપણું મન છે ત્રિગુણાત્મક છે, અને મનની અંદર જે ક્લેશ, કર્મ અને વિપાક છે એ પણ આ 3 ગુણથી અભિવ્યક્ત થાય છે. તો હવે એનું કાર્ય પૂર્ણ થઈ ગયું. તો એ ચરિતાર્થ થઈ ગયા, પ્રતિપ્રસવ થઈ ગયો, એટલે હવે એ પ્રકૃતિમાં વિલય થઈ ગયા. તો જે જીવાત્મા છે એનો આ ગુણો સાથે અત્યંત વિયોગ થઈ ગયો છે. અત્યંત વિયોગનું નામ જ કૈવલ્ય છે. હવે કેવલ એકલો જીવાત્મા રહ્યો છે અને પ્રકૃતિથી મુક્ત થઈ ગયો છે. આપણે બધા પ્રકૃતિની સાથે જોડાયેલા છે, આપણે એકલા નથી. આપણે કોની સાથે છે? પ્રકૃતિ સાથે જોડાયેલા છે. અને જે યોગી માણસ છે એ પ્રકૃતિથી સાવ જુદો બની જાય છે, એનાથી એનો વિયોગ થઈ જાય છે. અને કેવો વિયોગ? આત્યંતિક વિયોગ થાય, એનું નામ છે કૈવલ્ય. તદા, હવે જ્યારે આ કૈવલ્ય હોય ત્યારે જીવાત્માની સ્થિતિ કેવી હોય છે? તો તદા સ્વરૂપ પ્રતિષ્ઠા ચિતિ શક્તિ રેવ પુરુષ ઇતિ. આવી સ્થિતિની અંદર સ્વરૂપ, પોતાના સ્વરૂપની અંદર સ્થિત રહે છે. ચિતિ શક્તિ પુરુષ ઇતિ, તો જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જો વર્ણન સંપ્રજ્ઞાત સમાધિ અંદર કહેવામાં આવ્યું હતું, એ જ વાત અહીંયા કહેવામાં આવી છે કે જે મોક્ષ છે, મોક્ષની અંદર જે જીવાત્મા છે પોતાના સ્વરૂપની અંદર સ્થિત રહે છે અને
ઈશ્વરની અંદર વિચરણ કરતો હોય છે અને ઈશ્વરના જે આનંદો છે એનો એ ઉપભોગ કરતો હોય છે. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થઈ ગયો. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય, કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે જે 51મું સૂત્ર છે આની અંદર જે યોગી માણસ છે એને સાવધાન કરવામાં આવ્યો છે. સાવધાન શા માટે કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી ઉપરની જે ઉચ્ચ કોટીઓનું સિદ્ધિનું વર્ણન આવ્યું હતું, તો એ સિદ્ધિઓના માધ્યમથી એને ઘણો બધો સમાજની અંદર યશ પ્રતિષ્ઠા બધા સાધનોની પ્રાપ્તિ થાય છે. તો જ્યારે એ પ્રાપ્ત થાય ત્યારે એને શું કરવું જોઈએ? ઘણા બધા જ્યારે કોઈ યોગી માણસ બહુ પ્રતિષ્ઠિત થઈ જાય છે, ઉચ્ચ કોટીનો યોગી માણસ હોય તો સમાજની અંદર એને સન્માન મળતું હોય, જે સાધનની એને આવશ્યકતા હોય એ સાધન મળતા હોય, બધી ઉપલબ્ધિ થઈ જતી હોય. તો આવી સ્થિતિની અંદર યોગી માણસે શું સાવધાની વર્તવી જોઈએ એના માટે આ 51મું સૂત્ર છે. તો સૂત્ર છે સ્થાન્યુપનિમંત્રણે સંગસ્મયાકરણમ પુનર અનિષ્ટ પ્રસંગાત. સૂત્રનું ઉચ્ચારણ કરજો, માઇક ખોલી લેજો. સ્થાની ઉપનિમંત્રણે સંગસ્મયાકરણમ પુનઃ અનિષ્ટ પ્રસંગાત. તો સૂત્રની અંદર શું કહેવામાં આવ્યું છે? સ્થાની. સ્થાની એટલે એવા માણસો જેને સ્થાન પ્રાપ્ત થઈ ગયું હોય. સ્થાન એટલે ઉચ્ચ કોટીનું એને ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હોય. જેવી રીતે આપણે સમાજમાં કહીએ ને કે આ બહુ ધનાઢ્ય છે, આ બહુ પ્રતિષ્ઠિત છે, તો એને એક સ્થાન મેળવી લીધું છે. હવે એ સમાજની અંદર પ્રતિષ્ઠિત છે, એક સ્થાન ઉપર પહોંચી ગયો છે. એટલે જે સમાજની અંદર જે ઉચ્ચ કોટીના મનુષ્ય હોય, દેવતા તુલ્ય હોય, એ વિદ્વાનો પણ હોઈ શકે છે, ધનાઢ્ય માણસ પણ હોઈ શકે છે, ધાર્મિક માણસ પણ હોઈ શકે છે, સેવાવાળો પણ માણસ હોઈ શકે છે, રાજનીતિજ્ઞ માણસ પણ હોઈ શકે છે. તો ઘણા બધા જુદા જુદા સ્થાન છે. એવા સ્થાનોને જે માણસોએ પ્રાપ્ત કરી લીધા છે, એવા જે શ્રેષ્ઠ માણસો છે, ઉચ્ચ કોટીના જે મનુષ્યો છે, એવા માણસો જ્યારે ઉપનિમંત્રણે યોગી માણસને નિમંત્રિત કરે છે. એક તો હોય કે સાધારણ માણસો નિમંત્રિત કરતા હોય, એક હોય કે ભાઈ અંબાણી છે કે પછી મોટા મોટા રાજનેતાઓ હોય કે મોટા સમાજના પ્રતિષ્ઠિત માણસો હોય જેની સમાજની અંદર એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત હોય, એ જેને પોતાના ઘરે બોલાવતો કે આવો એ સાધુ સંત તમે અમારા ઘરે પધારો, એને નિમંત્રણ આપતા હોય. તો સ્થાની ઉપનિમંત્રણે જ્યારે એ સ્થાની લોક એટલે જે ઉચ્ચ કોટીના સમાજમાં પ્રતિષ્ઠિત લોક છે એ જ્યારે નિમંત્રિત કરે છે ત્યારે યોગી માણસે શું વિચારવું જોઈએ કે સંગ સ્મય અકરણમ. સંગ એટલે આસક્તિ, સ્મય એટલે અભિમાન. એને ખબર પડવી જોઈએ, એની અંદર ધ્યાન થવું જોઈએ કે મને ભલે આ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ હોય, અત્યારે ઉચ્ચ કોટીની સ્થિતિ છે, હું સમાધિની પ્રાપ્તિ પણ મેં કરી લીધી છે, પણ હવે મને જે આ નિમંત્રણ મળે છે એનાથી મારી અંદર પાછી સંસાર પ્રતિ આસક્તિ ઉત્પન્ન થશે, સંગ ઉત્પન્ન થશે. સ્મય આકરણમ, સ્મય કહેવાય અભિમાનને, અભિમાન ઉત્પન્ન થશે. તો એવું ધ્યાન રાખવાનું કે આપણે ગમે તેટલા યોગ માર્ગમાં ઊંચા વયા જાય અને આપણને સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ જાય, મોટા મોટા માણસો આપણને પોતાના ઘરે નિમંત્રિત કરે, ત્યારે પણ આપણે આપણા અંદર એ સંસારના ભૌતિક પદાર્થો પ્રતિ આસક્તિ ના આવવી જોઈએ અને અભિમાન ના આવવું જોઈએ. તો એ સાવધાન કરવામાં આવે છે અહીંયા. અને બીજું એક વસ્તુ કહેવામાં આવી છે કે માની લ્યો કે ઘણા બધા એવા પણ સાધુ સંન્યાસી યોગી માણસો હોય છે કે જે ના પાડી દે છે કે નહીં, અમને એટલું ઉચ્ચ કોટીનું નથી જોતું, અમે આનો ત્યાગ કરીએ છીએ, કે નહીં અમને આ વસ્તુ નથી જોતી. ઘણા બધા લોકો એને ઉપવારમાં સોનું આપતા હોય, બીજી વસ્તુઓ આપતા હોય, ગાડી, આન તેન ઘણી બધી વસ્તુ આપતા હોય. તો એ ઘણા બધા સંન્યાસી એટલા ત્યાગી હોય કે અમારે આ કાંઈ નથી જોતું, એને છોડી દેતા હોય છે. અને છોડી દીધા પછી એક એની અંદર અભિમાન હોય છે કે મેં જો આ વસ્તુઓનો ત્યાગ કરી દીધો. એ પણ અભિમાન ન હોવું જોઈએ. બે પ્રકારનું અભિમાન થયું કે જો મને તો આ બધું મળે છે, કોઈને નથી મળતું, આ મોટા મોટા લોકો મને નિમંત્રિત કરે છે, એક તો આનો અહંકાર. અને એક બીજો અહંકાર હોય કે બધા લોકો મને આમંત્રિત કરે ને આ વસ્તુ મને આપે છે ને હું આને લેતો નથી,
હું આનો ત્યાગ કરી દઉં છું. તો ત્યાગ કરવાનો પણ ઘણા બધા સાધકોને યોગીઓને એવો અભિમાન આવી જાય, તો એ પણ ના આવવો જોઈએ. શા માટે સંગ અને અભિમાન ના આવવો જોઈએ? તો એનું કારણ બતાવવામાં આવે છે પુનર અનિષ્ટ પ્રસંગાત, કે અગર હું આસક્તિ અને અભિમાનથી યુક્ત થઈ ગયો તો પાછું અનિષ્ટ થઈ જશે. અત્યાર સુધી આ સંસારના અનિષ્ટની અંદર હતો, આ સંસારની અંદર ફસાયેલો હતો, અત્યાર સુધી મારા જીવનમાં અનિષ્ટ જ થતું, એટલા વર્ષો જન્મો જન્મથી હું ભટકતો હતો અને અનિષ્ટ જીવન હતું મારું, ઈષ્ટ જીવન નહોતું. હવે હું અનિષ્ટથી બહાર નીકળીને ઈષ્ટ જીવન જી રહ્યો છું. હવે હું પાછો આ સંસારના પદાર્થોથી આસક્ત થઈ જાય, અભિમાનયુક્ત થઈ જાય તો પાછું અનિષ્ટ પ્રસંગ આવી જાય, પાછો મારું જીવન છે એ યોગ માર્ગથી વિચલિત થઈ જશે, અનિષ્ટ સાંસારિક માર્ગ બાજુ વયું જશે, હું ભટકી જઈશ પાછું. એવું એને ધ્યાન થવું જોઈએ, ત્યારે એ બચી શકે છે. આ સૂત્રનું વ્યાસભાષ્ય આપણે જોઈએ તો વ્યાસભાષ્ય છે ચત્વારઃ ખલુ અમી યોગિનઃ. તો આ સંસારની અંદર 4 પ્રકારના યોગીઓ હોય છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. કયા કયા? તો પ્રથમ કલ્પિકો, અહીંયા પૃથક પ્રકી જગહ પ્રા હે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મુદ્રણ દોષ છે. તો પ્રાથમિક કલ્પિક, તો પહેલા યોગીનું નામ છે પ્રાથમ કલ્પિક. બીજો યોગીનું નામ છે મધુભૂમિક. ત્રીજા યોગીનું નામ છે પ્રજ્ઞા જ્યોતિ. અને ચોથા યોગીનું નામ છે અતિક્રાંત ભાવનીય. તો એક વખત ઉચ્ચારણ કરજો મારા સાથે, હું બોલીશ પાછી તમે એનું ઉચ્ચારણ કરજો. તો પ્રથમ યોગી છે પ્રાથમ કલ્પિક, બીજો છે મધુભૂમિક, ત્રીજો છે પ્રજ્ઞા જ્યોતિ, और चौथो છે અતિક્રાંત ભાવનીય. હા, તો આ યાદ રાખજો, કાલે હું પૂછીશ. હવે આ એક એક શબ્દને આપણે જોઈને એને અહીંયા સમજાવવામાં આવશે. તત્ર અભ્યાસી પ્રવૃત્ત માત્ર જ્યોતિ પ્રથમ. તો પ્રાથમ કલ્પિક યોગી કોને કહેવાય? માઇક બંધ કરી લેજો અથર્વમુનિજી. તત્ર અભ્યાસી પ્રવૃત્ત માત્ર જ્યોતિ. હવે એની બસ સ્થિતિ પ્રારંભ થઈ છે, સમાધિ લાગવાની સ્થિતિ હવે પ્રારંભ થઈ છે. એટલે સંપ્રજ્ઞાત સમાધિની જે પ્રારંભિક અવસ્થામાં જે યોગી હોય એને કહેવાય પ્રાથમ કલ્પિક યોગી. ધ્યાન રાખજો, પ્રાથમ કલ્પિક યોગી એટલે હવે એની જે સંપ્રજ્ઞાત સમાધિ છે થોડી થોડી એને લાગવાની ચાલુ થઈ છે. એટલે આપણે ટૂંકમાં કહીએ તો સંપ્રજ્ઞાની પ્રારંભિક અવસ્થામાં જે યોગી હોય એને પ્રાથમ કલ્પિક યોગી કહેવાય. મધુભૂમિક યોગી કોને કહેવાય? તો રિતંભર પ્રજ્ઞો દ્વિતીય, કે જે યોગીને રિતંભરા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ જાય છે એ દ્વિતીય મધુભૂમિક નામનો યોગી કહેવાય છે. રિતંભરા પ્રજ્ઞા પાછળ પણ આવી હતી, નિર્વિચાર વૈશારદ્ય ત્યાં આવ્યું હતું કે જ્યારે એને નિર્વિચાર વૈશારદ્ય સંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે ત્યારે રિતંભરા પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે. તો આ મતલબ સંપ્રજ્ઞાત સમાધિમાં આગળ વધી ગયો છે. તો સંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચ કોટીની જે અવસ્થા છે ત્યાં પહોંચી ગયો છે. તો આવો જે રિતંભર પ્રજ્ઞ જે યોગી છે એને મધુભૂમિક નામક યોગીથી જાણવામાં આવે છે. અને ત્રીજો જે પ્રાજ્ય જ્યોતિ યોગી છે એ કોને કહેવાય? તો ભૂતેન્દ્રિય જય તૃતીય. તો જેને ભૂત અને ઇન્દ્રિય, જે પાછળ આવ્યું હતું, 2 પ્રકારની સિદ્ધિ આવી હતી ને, ભૂત જય અને ઇન્દ્રિય જય. તો જે યોગી ભૂત જય અને ઇન્દ્રિય જય બની જાય છે એ ત્રીજા પ્રકારનો યોગી હોય છે, એને કહેવાય પ્રજ્ઞા જ્યોતિ યોગી. એને જ ખોલવામાં આવે છે. સર્વેષુ ભાવિતેષુ ભાવનીયેષુ કૃતરક્ષા બંધ કૃતકર્તવ્ય સાધના ધીમાન. તો સર્વભાવિતેષુ, કે જે એને પ્રાપ્ત થઈ ગયું છે, કે જે એને સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની હતી, જે ઐશ્વર્યો પ્રાપ્ત કરવાના હતા, અધ્યાત્મના ક્ષેત્રમાં જે ઊંચાઈઓ એને પ્રાપ્ત કરવાની હતી એ પ્રાપ્ત કરી લીધી છે. અને પ્રાપ્ત કર્યા પછી કૃતરક્ષ બંધ, એની રક્ષા પણ સાથે સાથે કરી શકે એટલો સમર્થ છે. એક તો છે કે ભાઈ ધન મેળવી લીધું, ધન મેળવ્યા પછી એનું રક્ષણ પણ કરવું જોઈએ. એ પાછું ધન આપણા પાસેથી વયું પણ જાય છે, કે જે પણ આપણે સમાજની અંદર પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ એને જાળવી પણ રાખવી, એના માટે પણ પુરુષાર્થ કરવો પડે છે. તો હવે આ જે ત્રીજો પ્રકારનો જે યોગી છે પ્રજ્ઞા જ્યોતિ, એને જે અત્યાર સુધી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એની અંદર કૃતરક્ષબંધ છે
એની અંદર એનું રક્ષણ પણ કરવામાં સમર્થ બની ગયો છે. ભાવનીય શું કૃત કર્તવ્ય સાધના ધીમાન, અને ભાવનીય હવે જે એને આગળ મેળવવાનું છે, આગળને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે, આગળ જે અધ્યાત્મના ક્ષેત્રમાં જે ઉન્નતિ પ્રાપ્ત કરવાની છે, એના માટે જે સાધનોની આવશ્યકતા છે એ એને મેળવી લીધા છે. હજી સિદ્ધિઓ જે આગળને જે સિદ્ધિઓ છે એ મેળવી નથી, પ્રાપ્ત નથી થઈ. આગળના જે એને યોગના ક્ષેત્રમાં જે ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાની હતી હજી પ્રાપ્ત નથી થઈ, લેકિન એના માટે જે આવશ્યક સાધન છે એ એને મેળવી લીધા છે. તો આ ત્રીજા પ્રકારની યોગી છે પ્રજ્ઞા જ્યોતિ, એનું અહીંયા સુધી વર્ણન કરવામાં આવ્યું છે. ચોથા પ્રકારનો જે યોગી છે એના માટે કહેવામાં આવે છે ચતુર્થો યસ્તુ અતિક્રાંત ભાવનીય તસ્ય ચિત્ત પ્રતિસર્ગ એકો અર્થ સપ્તવિધાસ્ય પ્રાંતભૂમિ પ્રજ્ઞા. તો જે ચોથા પ્રકારનો યોગી છે એ કોણ છે? અતિક્રાંત ભાવનીય. તો આ શબ્દની અંદર જ અર્થ છુપાયેલો છે. અહીંયા ભાવનીય શબ્દ આવ્યો તો અહીંયા બીજી વખત આવ્યો છે કે અતિક્રાંત ભાવનીય. હવે એને કઈ પ્રાપ્ત કરવા યોગ્ય બચ્યું જ નથી, એને બધું જ પ્રાપ્ત કરી લીધું છે. પ્રાપ્તમ પ્રાપણીયમ, જે પાછળ પ્રથમ પાદની અંદર જે શબ્દ આવ્યો તો એ જ અર્થ આનો છે. અતિક્રાંત ભાવનીય એટલે પ્રાપ્તમ પ્રાપણીયમ, જે એને પ્રાપ્ત કરવાનું હોય તે પ્રાપ્ત કરી લીધું છે. હવે કાંઈ આ સંસારની અંદર એને પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બધી પ્રકારની સિદ્ધિ અને બધું જ એને પ્રાપ્ત થઈ ગયું છે. એટલે આપણે ટૂંકમાં કહીએ તો અસંપ્રજ્ઞાત સમાધિની ઉચ્ચ કોટીની અવસ્થા. તો આપણે ચારેય ભાગમાં બાટીએ તો આવી રીતે બાટી શકીએ કે જે પ્રથમ યોગી છે એ સંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા, દ્વિતીય જે યોગી છે એ સંપ્રજ્ઞાત સમાધિની પરિપક્વ અવસ્થા, અને જે ત્રીજા પ્રકારનો યોગી છે અસંપ્રજ્ઞાત સમાધિની પ્રારંભિક અવસ્થા, અને જે ચોથા પ્રકારનો જે યોગી છે એ અસંપ્રજ્ઞાત સમાધિની પરિપક્વ અવસ્થા. એટલે એ હવે મુક્તિનો અધિકારી બની ગયો છે, જીવન મુક્ત બની ગયો છે. જે એને મેળવવાનું હતું, જેના માટે જીવન મળ્યું હતું, જે લક્ષ્ય હતો એ લક્ષ્ય એને પ્રાપ્ત કરી લીધો છે. તો હવે શું રહ્યું છે? તસ્ય ચિત્ત પ્રતિસર્ગ એક અર્થ. હવે એનું એક જ પ્રયોજન છે કે આ જે એનું ચિત્ત છે એ પ્રકૃતિમાં વિલય થઈ જાય. હવે જ્યારે આ શરીરથી મુક્ત થશે ત્યારે એનું ચિત્ત પ્રકૃતિની અંદર વિલય થઈ જશે. સપ્તવિધા અસ્ય પ્રાંત ભૂમિ પ્રજ્ઞા. જે આ ચોથા પ્રકારનો જે યોગી છે અતિક્રાંત ભાવનીય, હવે એને કાંઈ ભાવનીય નથી, બધું જ એને પ્રાપ્ત કરી લીધો છે, એવો જે ચોથા પ્રકારનો યોગી છે એની 7 પ્રકારની પ્રાંત ભૂમિ પ્રજ્ઞા થાય છે. આ પાછળ પણ કહેવામાં આવ્યું હતું, એ જ વાતને અહીંયા પણ કહેવામાં આવી છે કે એને 7 પ્રકારની પ્રાંત ભૂમિ પ્રજ્ઞાની પ્રાપ્તિ થઈ જાય છે. એની જે પ્રજ્ઞા છે એ 7 પ્રકારની બને છે. તો આજે આટલું રાખીએ, સમય પૂર્ણ થઈ ગયો છે. તો આમાં વિચાર કરજો, જે કંઈ પ્રશ્ન હોય, કંઈ સમજમાં ન આવતું હોય તો કાલે તમે પાઠના પ્રારંભમાં પૂછી શકો છો. ઓમ શમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તે. નમસ્તેજી. નમસ્તેજી. ધન્યવાદ. નમસ્તે આચાર્યજી. નમસ્તેજી. જી નમસ્તે.